કથા કૃષ્ણ કથા સાંભળવી હોય અને રાસમાં પ્રવેશ કરવો હોય તો યાદ રાખજો, એ જ રાસમાં પ્રવેશ કરી શકે જ્યારે કૃષ્ણ તત્વની ખબર પડે. કૃષ્ણને સમજ્યા વગર ક્યારે કૃષ્ણ રાસમાં પ્રવેશ ન કરી શકે. પેલું નિયમ કે કૃષ્ણ રાસમાં માટે જરૂરી છે કે કૃષ્ણ અહીંયા પુરુષ નથી અને ગોપી અહીંયા સ્ત્રી નથી. આ જીવ અને જીવની વાત છે, જીવ અને જગદીશની વાત છે, જીવ અને જીવાત્માની વાત, પરમાત્માની વાત છે. આ રાસમાં પ્રવેશ કર્યા પહેલા કૃષ્ણ એક લીલા કરી, એને કહેવાય વસ્ત્રહરણ લીલા. આપણે એમ કે કાનુડાએ વસ્ત્રહરણ કર્યા. કાનુડાએ સામાજિક વ્યક્તિ છે, આપણી દ્રષ્ટિ એવી છે એટલે આપણે એવું જ દેખાય. જે લોકો જેવા હોય ને એને એવું જ દેખાય. આ વસ્ત્રહરણ લીલા કઈ છે સમજો. તમે દ્વારકાધીશના મંદિરે જાઓ અને દ્વારકા વાળો તમારી સામે હોય પણ છતાંય જો પૂજારી આગળ ટેરો દઈ દે, પડદો દઈ દે તો તમે કૃષ્ણની સામે ઊભા હોય તોય તમને કૃષ્ણ ન દેખાય. સાવ નજીક હોય તોય ન દેખાય, કારણ કે વચ્ચે પડદો છે. તો આપણે શું છીએ? જીવાત્મા છીએ. જે પડદો દેનારા છે કે હટાડનારા છે એ કોણ છે? એ મહાત્મા છે. અને પડદો હટે અને મૂર્તિ છે એ પરમાત્મા છે. એટલે ભગવાને વસ્ત્રહરણ લીલા કરી છે કે આપણે બધા જીવાત્મા છીએ. અને જ્યાં ગોપીઓ હતી જીવાત્મા અને રાજા હતી મહાત્મા, એ રાધાજીની કૃપાથી રાજાજીએ પડદો હટાવ્યો, કૃષ્ણએ વસ્ત્રહરણ કર્યા એટલે જીવાત્મા મહાત્માની કૃપાથી સીધા પરમાત્મા સુધી ભળી ગયા અને એની સુધી રાસ લગાડ્યો. આ એટલે રાસલીલા છે. મહાત્મા પરમાત્મા સુધી પહોંચાડે એને મહાત્મા કહેવાય. આ વસ્ત્રહરણ લીલા છે, પડદો હટાવવાની વાત છે. આપણા મગજની અંદર સ્ત્રી અને પુરુષનું બીજ બહુ ઊંડું છે. રાજુભાઈ, આપણે આજથી 30 વર્ષ પહેલા કોઈ ટ્રેનમાં બેઠા હોય, 40 વર્ષ પહેલા ટ્રેનમાં બેઠા હોય, 2 દિવસ સુધી આપણે એની હારે રહ્યા હોય અને એની હારે વાતો કરી હોય, એની હારે એનું નામ પૂછ્યું, એનું ગામનું નામ પૂછ્યું, એનો ચહેરો યાદ હોય, પણ પછી 20 વર્ષ પછી તમને જો પૂછવામાં આવે, આપણે કોઈ પૂછે કે 20 વર્ષ પછી એનું નામ શું, તો ભૂલાઈ ગયું હોય. એ બૈડા તેનું નામ ભૂલાઈ ગયું હોય. એ 20 વર્ષ પછી એમ પૂછો એના ગામનું નામ એ ભૂલાઈ ગયું હોય, એનો ચહેરો પણ ભૂલાઈ ગયો હોય. પણ 20 વર્ષ પછી એમ પૂછો કે ભાઈ હતા કે બેન હતા કે ભાઈ, તો ઈ નો ભૂલાય. કારણ કે ઈ સ્મૃતિ ક્યારેય નથી જાતી, કારણ કે મનની અંદર ઊંડે ઉતરી ગઈ. સ્ત્રી અને પુરુષ એનો ભેદ આપણી અંદર છે, ઈ નીકાળવા માટે આ રાસ પંચાધ્યાયની કથા છે.